કપટ, વચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર 17મી મેના રોજ થશે રિલીઝ। પ્રખ્યાત બોલિવૂડ સિંગર બી પ્રાકે પ્રથમવાર કોઈ ગુજરાતી મૂવીમાં પોતાનો અવાજ આપ્યો। ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે। ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ સમંદર। ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા અંડરવર્લ્ડ વિષય પર બનેલા ફિલ્મનું દિગ્દર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે। KP&UD મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલા અદ્ભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે। ટીઝર અને ટ્રેલર રિલીઝ કર્યા બાદ દર્શકોની અપેક્ષાઓ વધી આ ફિલ્મ 17મી મે 2024ના રોજ રિલીઝ થઈ રહી છે। બે મિત્રોની આસપાસ ગૂંથાયેલી કહાની દર્શાવે છે ફિલ્મ સમંદર। આ બે મિત્રો એટલે અત્યંત પ્રભાવશાળી અભિનેતાઓ મયુર ચૌહાણ માઇકલ અને જગજીતસિંહ વાઢેર। સમંદર ફિલ્મ એ ડિરેક્ટર વિશાલ વડાવાળાનો ડ્રીમ પ્રોજેક્ટ છે। આ ફિલ્મનો વિષય કાનિક અલગ છે કે જેની ગુજરાતી ફિલ્મ ઓડિયન્સમાં ખૂબ જ ડિમાન્ડ હતી। ગુજરાતના ગેંગસ્ટરની વાત છે। માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બંને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે। ફિલ્મને સંગીત પીરસ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે અને ફિલ્મની સુંદર વાર્તા સ્વપ્નિલ મહેતા દ્વારા લખવામાં આવી છે। ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર ઉપરાંત ચેતન ધનાણી, મમતા સોની, ધર્મેન્દ્ર ગોહિલ, કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવા પ્રતિભાશાળી કલાકારો પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે। KP&UD પ્રોડક્શન હાઉસનું આ પહેલી ફિલ્મ અમારો પહેલો પ્રોજેક્ટ છે। આ પ્રોજેક્ટ એટલે સમંદર મૂવીમાં બે મિત્રોની વાત છે। દરિયા કિનારાનો એક બહુ મોટો ફેસ છે। માછીમારી દુનિયામાં બે મિત્રોની વાત છે। આ બે મિત્રોની મૂવી જોનારી ઓડિયન્સને આપણા પરિવારમાં મુખ્ય પાત્ર પુરુષનું હોય છે। તો હું એટલું જ કહીશ, ફિલ્મમાં શું છે એ બધાએ કીધું, એટલું જ કહીશ કે આ ફિલ્મ એ બે પુરુષો માટે છે, એ બે ભાઈઓ માટે છે અને બે મિત્રો માટે છે, જેની ઉપર આખો પરિવારને પ્રેમ લાગણી હોય જ છે। મારા પરિવારમાં બી બધા જ પાત્રોને મારી ઉપર વધારે પ્રેમ છે। તો એમ ફેમિલી ડ્રામા છે, પણ વાત જરૂર કહીશ કે આ બે ભાઈઓની વાત છે। જેમ જગજીતભાઈએ કીધું કે તમારા જીવનનો કોઈ બી એવો મિત્ર જેને તમે યાદ કરશો, આ પિક્ચર જોશો, 100% યાદ કરશો અને આ પિક્ચર એમને ડેડિકેટ કરશો। KP&UD મોશન પિક્ચર્સનું મૂવી છે, તો આ KP&UDની ફ્રેન્ડશિપની વાર્તા તો નથી? હા, નહીં, વાર્તા એવી નથી, પણ KP&UD એટલે મારું નામ કલ્પેશ પલાણ, UD એટલે ઉદયરાજ શેખવા। અમે બે બી 26 વર્ષ જૂના મિત્રો છીએ અને અમારે બચપનમાં અમે સાથે ભણ્યા છીએ અને આજે અમારો વ્યવસાય બી એક સાથે ચાલે છે, જેમાં કોણ કયા બિઝનેસમાં કોણ લીડ કરે છે મેટર નથી કરતું, પણ અમે બંને સાથે છે। એટલે જ કહું છું બે ભાઈઓની વાત છે। નમસ્કાર, મારું નામ જગજીતસિંહ વાઢેર છે અને હું સમંદરમાં સલમાનનું કેરેક્ટર પ્લે કરી રહ્યો છું। સમંદર એક એ પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો અને આ ફિલ્મની અંદર તમે ટ્રેલર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે અને ટ્રેલર જોયા બાદ અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મની અંદર ફિમેલ કેરેક્ટર્સ કેટલું છે અને એના ઇમ્પોર્ટન્સ શું છે। તો આ ફિલ્મની જે વાર્તા છે એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો ફિમેલ કેરેક્ટર્સ છે અને હવે એ શું છે એ તો 17 તારીખે તમે જો ફિલ્મ જોશો અને પછી તમે નક્કી કરજો અને અમને જણાવજો કે તમને કેવું લાગ્યું ફિલ્મ અને તમને ત્યારે એ વાતનો જવાબ મળશે કે ફિમેલ કેરેક્ટર્સ આ વાર્તાની અંદર એમનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું। સો આઈ થિંક મિત્રો સાથે જોવા જશો તો બહુ જ મજા આવશે અને જો કોઈ એવા જૂનો તમારો મિત્ર કે જે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી અને કોઈ નાની એવી વાતથી તમારાથી રિસાઈ ગયો છે અથવા તો હવે કદાચ આ દુનિયામાં નથી, તો ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ એટલે તમારા દિલમાં સુનામી આવી જશે ઇમોશનની ફોર શ્યોર। એટલે 17 તારીખે ભૂલતા નહીં।